મિત્રો હું આવી ગયો છું રાપર તાલુકાના કાનપર ગામની સંસદની મુલાકાતે. તો ચાલો તમને લઈ જાઉં છું કાનપર સંસ્થાન કેવું છે તે મુલાકાતે. આ અહીંયાનો પ્રવેશદ્વાર છે. અહીંયા મને તો શાંતિનો અનુભવ થાય છે, તો તમે પણ મિત્ર જુઓ, તમને પણ શાંતિ અનુભવ થશે. તરત હવે અહીંયા જુઓ, મને દિલ ક્યાં ખુશ થઈ ગયું. જો હરિયાળી કેટલી છે અહીંયા જુઓ, કેટલા ઝાડવા છે. હવે તમે અંદરની તરફ લઈ જાવ છો, વિડીયોમાં બન્યા રહેજો. ખાસ હું યોગેશભાઈની મુલાકાતે જ આવ્યો હતો, તો ડાયરેક્ટ તમને લઈ જાઉં છું યોગેશભાઈની તરફ. વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ યોગેશભાઈ. જય શ્રી રામ. કેમ છો? બસ મજા છે. બસ મેં કીધું તમારા પછી મેન રહેવા માટે તમારો વાત શીખવામાં આવ્યો હતો અહીંયા. તો તમે માર્ગદર્શન થોડુંક મને આપો, ગાઈડલાઈન આપો. અને અહીં લોકો શા માટે સંસાર મતલબ મુલાકાત લઈ શકાય કે ના લઈ શકાય એના વિશે પણ થોડુંક તમને જણાવો. આમ તો સાચું ઘર તો સમસન જ છે. કાયમ તો સમસનમાં જ રહેવું જોશે, તો સમસનમાં આવી શકે 100%. બરાબર. ને મેં મોહન વિશે જરા કીધું, એના વિશે થોડું ડીપમાં માહિતી આપો. કે ખાસ કરીને મૌન એક આપણી ઉર્જા બચાવવા માટેનું સાધન છે. હું એવું માનું છું કે દિવસના 12 કલાકની અંદર 6 કલાક તો માણસને મૌન રહેવું જ જોઈએ. જી, બરોબર. જેવી રીતે તમે ગાડીને લીવર આપો છો, પેટ્રોલ ભરે છે, એવી જ રીતે તમે બહુ બોલ કરો તો તમારી ઉર્જા ભરે છે. અને ઉર્જા ખાસ કરીને જીવવા માટેનું ખાસ સાધન છે ઉર્જા છે. તો ખાસ મૌન રહેવું જોઈએ. મૌન રહેશો તો તમે તમને ઓળખી શકશો. તમે તમારા આત્માનો પણ સાક્ષાત્કાર મૌન થકી કરી શકશો. બરાબર. અહીંના સંસ્થાનમાં તમે કેટલા વર્ષથી કામ કરો ને અહીંયા થોડી માહિતી આપો ને. જી, સંસ્થાની અંદર હું ઓછામાં ઓછા 6-7 વર્ષથી સંસ્થાની અંદર છું. તો સંસારની અંદર લગભગ 24 કલાકમાં 20 કલાક હું સંસારમાં આવું છું. અને અહીંયા મને અતિ આનંદ થાય છે. અને મેં આ સંસાર બનાવ્યું છે એક મારા આનંદ માટે થઈને બનાવ્યું છે. બીજાને આનંદ આવે કે ના આવે એનાથી મને કોઈ મતલબ નથી, બાકી મને આનંદ આવે છે. નહીં કોઈ લોકો ફરવા માટે કે અહીંયા કોઈ આવે છે એવી રીતે કે કોઈ નથી આવતા? જી, આવે છે ગામના. અહીં કને ગામના પણ અવારનવાર આવતા હોય છે, અને બહાર ગામના પણ તમારા જેવા મિત્રો ઘણા અહીં કને આવતા હોય છે. કે ખાસ કરીને અમુક વર્ષ પછી તમારે શાંતિ ક્યાંક મળે છે ને, એની તમારે ખોજ કરવી પડશે. તો તમે વિચાર કરશો, હાલો કાનપુર શમશાનમાં શાંતિ મળે છે, તો હાલો કાનપુર શમશાનમાં જઈને 2 કલાક બેસવું. પણ રાપર થી આવે ને, રાપર થી તમને રાપરના ઘણા શમશાન છે, ઘણા શંકર મંદિર છે. અહીં શું કરવા કે અહીંયા એક જો નવી એક ઉર્જા મળી જશે. અહીંયા અમે આવીને જો પેલા બધા વૃક્ષ તરફ જોયું, અહીંયા વૃક્ષમાં હરે ભરે કોઈ પાણી પાતું છે, સ્વચ્છતાની બાબતમાં એકદમ કમ્પ્લીટ છે. અને તમારો સ્વભાવ શાંત છે, કારણ કે આના પહેલા ઉપર તમને મળી ગયો, તો આ વખતે મેં કીધું વિશેષ મળું. અને મારા વિડીયો માટે મેં કીધું ને કે મારો અવાજ વધારે છે, એના માર્ગદર્શન માટે જ હું તમારા પાસે આવ્યો કે તમે કંઈક 2 લાઈનમાં માર્ગદર્શન આપો તો વધુ સારું. જી, પહેલો પણ મેં તમને વાત કરી હતી કે કૃપા ભઈ તબ જાણ્યો જબ દિખે અપના દોષ. તમને ખ્યાલ છે કે હું વધારે બોલું છું કે આ છે, તો એ ઈશ્વરની કૃપા છે કે આપણને આપણો અવગુણ દેખાય છે. આપણે એક મહાદેવનું મંદિર આવેલું છે, એનું શું નામ છે જરા બતાવજો. આપણે શું નામ છે? અહીં કને મહાદેવજીનું મંદિર છે. મહાદેવજીનું નામ મેં પોતે જ ભૂત કલ્યાણ મહાદેવ રાખ્યું છે, કે જે ભૂતોનું પણ કલ્યાણ કરી શકે. તો માણસનું તો કરે જ ને. અને આજની યુવાન પેઢીને કાંઈ અડવા માર્ગે જઈ રહી છે, હરમવો વિડીયો મારો પ્રશ્ન હોય જ છે, તો તમે તમારી રીતે શું સજેશન આપજો કે અડવા માર્ગે ના જાય ને શું એમને કરવું જોઈએ? ચોક્કસ હું એવું માનું છું કે ખાસ કરીને આધ્યાત્મ બાજુ વળવું જોઈએ, ભક્તિ બાજુ વળવું જોઈએ.